રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે। ધ્વજવંદન કર્યા બાદ હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે પરેડ છે, જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેને નિહાળી રહ્યા છે। સીધા દ્રશ્યો જૂનાગઢથી આવી રહ્યા છે, જ્યાં અલગ અલગ કલાકારો દ્વારા સાથે જ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા, યુવાઓ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા છે, જે ગુજરાતના અલગ અલગ નૃત્ય કરવામાં આવી રહ્યા છે, તેને મુખ્યમંત્રી નિહાળી રહ્યા છે। સલ્તનત છું સ્નેહની જેથી સલામત છું, સ્વર્ગ છું ધરતી તણો હું દેશ ભારત છું, મસ્તકે ગંગા રહે ધોવા ચરણ સાગર વહે, હું પુરાતન સંસ્કૃતિનો રાજ મુકટ છું, વેદ ગીતા ગ્રંથ સાહિબ બાઇબલ કુરાન છું, મન થકી મહાવીરને તનથી તથાગત છું, આસમાંથી ઉતરીને ઈશ્વરે નિજ હસ્તથી ખુદ કર્યા છે હસ્તખત, હું ઈશનો ખત છું, ભારથી નમતો નથી ને ત્રાસને ખમતો નથી, ભારથી નમતો નથી ને ત્રાસને ખમતો નથી, ચેતી જાજો શત્રુઓ તમ કાજ આફત છું, સલ્તનત છું સ્નેહની જેથી સલામત છું, સ્વર્ગ છું ધરતી તણો હું દેશ ભારત છું। સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં આપણે નૃત્ય અભિવ્યક્તિ જોઈ અને હવે તાલવાદ્ય એસઆરપી પાઇપ બેન્ડ જે 24મી ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં ગુજરાતનું નામ રોશન કરીને આવ્યું છે, એવા એસઆરપી પાઇપ બેન્ડના ડિસ્પ્લે આપણે હવે સંગીતની સુરાવલીઓથી માણીએ। પાઇપ બેન્ડ ડિસ્પ્લે એસઆરપી પાઇપ બેન્ડ કે જેઓ હાલમાં 24 ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં ભાગ લઈ ગુજરાત પોલીસનું નામ રોશન કરેલ છે, આપ સૌ નિહાળી રહ્યા છો। પાઇપ બેન્ડ ડિસ્પ્લે જેમાં સુર, તાલ અને તાલ સાથે ગૌરવવંતી ચાલ ડિસ્પ્લે આપણે નિહાળી રહ્યા છીએ। તો ખાસ અલગ અલગ જગ્યાએ ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। જૂનાગઢ હોય, સુરત હોય, રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તિરંગો લહેરાઈ ચૂક્યો છે, તો ક્યાંક સ્કૂલોમાં પણ બાળકો દ્વારા આ પર્વની ઉજવણી કરવામાં આવી, તો દિલ્હીમાં પણ ક્યાંક હાલમાં થોડીક જ વારમાં પરેડની શરૂઆત થશે, કારણ કે 10:30 કલાકે કર્તવ્ય પથ પર જ્યારે પરેડની શરૂઆત થશે ત્યારે ત્યાં અલગ અલગ રાજ્યો જે છે તેમની ઝાંખી જોવા મળશે। તો એરફોર્સના જે વિમાનો છે તે પણ પ્રદર્શન કરશે, એટલે કે આકાશી પ્રદર્શનની સાથે સાથે જમીન ઉપર અલગ અલગ ટેબ્લો પણ રજૂ કરવામાં આવશે। ભારતીય સેના પોતાની તાકાત બતાવશે, પછી તે એરફોર્સ હોય કે ભારતીય જવાનો હોય, તે તમામ જે છે એ ખાસ તમામ જે પોતાનું પ્રદર્શન રજૂ કરશે। તો હાલમાં થોડીક જ વારમાં દિલ્હીના આ ધુમ્મસભર્યા વાતાવરણ, ઠંડીની વચ્ચે આ પરેડની શરૂઆત થઈ ચૂકી શકશે। તો સાથે જૂનાગઢમાં રાજ્યકક્ષાના પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે ધ્વજવંદન તો થઈ ચૂક્યું છે અને કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત છે। 4 એવા દ્રશ્યો કે જ્યાં એક તરફ આઈટીબીપીના જવાનો દ્વારા બરફવર્ષાની વચ્ચે તિરંગો લહેરાવવામાં આવ્યો, તિરંગાને સલામી આપવામાં આવી, એ તમામ દેશવાસીઓના, એ તમામ સૈનિકોના બલિદાનને આજે યાદ કરવામાં આવ્યું। અને આજે પ્રજાસત્તાક પર્વની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે તમામ સેનાના જવાનોને પણ યાદ કરવામાં આવી રહ્યા છે, સાથે શૌર્યતાને પણ યાદ કરવામાં આવી રહી છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ઉજવણી કરવામાં આવી રહી છે પ્રજાસત્તાક પર્વની, 75મા પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ઉજવણી। તો અલગ અલગ સ્કૂલોમાં પણ તિરંગો લહેરાવવામાં આવ્યો। તો જૂનાગઢના આ દ્રશ્યો કે જ્યાં હાલમાં મહિલા જવાન દ્વારા જે છે તે પોતાની કલા રજૂ કરવામાં આવી રહી છે। આ વખતે ખાસ પ્રજાસત્તાક પર્વમાં મહિલાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। જૂનાગઢમાં પણ મહિલા કલાકારો હોય કે પછી મહિલા જવાનો હોય, જે દેશની રક્ષા કાજે પોતાના પરિવારને નહીં, પોતાના પરિવારને અને પોતાનું જે છે એ તમામ ન્યોછાવર કરી દે છે। અને બીજી તરફ આજની જે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડ હશે તે પણ તેનો શુભારંભ મહિલાઓ દ્વારા જ કરવામાં આવશે, એટલે કે દેશની આર્થિક સમૃદ્ધિમાં, દેશના વિકાસમાં જેટલો પુરુષોનો સાથ છે તેટલો જ મહિલાઓનો પણ સહયોગ છે, તેને જ ઉજાગર કરતો આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મહિલાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું।